સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરની સુથાર શેરીમાં દરજીવાડી પાસે એક રહેણાંક મકાનમાં આગ લાગવાના બનાવમાં નવો જ કિસ્સો સામે આવ્યો, જેમાં ફરિયાદી અફઝલ કોરડિયાની અરજીના આધારે પોલીસની ઝીણવટવાળી તપાસ બાદ રિયાઝ મંડલી, અરમાન મકરાણી નામના બે શખ્સોની મકાનમાં આગ લગાવવાના ગુનામાં હેઠળ ધરપકડ કરાઈ છે। રહેણાંક મકાનમાં આગ લાગવાથી જૂનવાણી લાકડાના બાંધકામમાં લીધે ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ, જેના મકાનમાં રહેતા અફઝલ કોરડિયા દ્વારા બે શકમંદો વિરુદ્ધ પોલીસમાં ધ્યાન દોર્યું, જેમાં પોલીસ તપાસ કરી હતી। દરમિયાન જ બે શકમંદમાંથી એક અરમાન હબીબ મકરાણી નામના યુવકના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વિડીયો મૂક્યો હતો, જે વિડીયોમાં ફરિયાદીનું જ મકાન હોય એવા દ્રશ્યો તેને સળગાવવાના દ્રશ્યો હતા, જે પોલીસને ધ્યાનમાં આવતો તાત્કાલિક અરમાન મકરાણીની ધરપકડ કરી ધાંગધ્રા સિટી પોલીસ ઇન્ચાર્જ પીઆઈ AK વાઘેલા દ્વારા ત્વરિત ફોરેન્સિક વાન બોલાવી જુદી જુદી જગ્યાએથી મકાનના સેમ્પલ લીધા। જોકે સમગ્ર ઘટનામાં ઝીણવટભરી તપાસ બાદ રિયાઝ મંડલીની પણ ધરપકડ કરી બંને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। ગઈ તારીખ 11/11/2025 ના રોજ સવારે આશરે 3:30 થી 4 વાગ્યાના સુધીમાં કોઈ પણ સમયે ધાંગધ્રા સુથાર શેરી ખાતે મકાનમાં આગ અકસ્માતનો બનાવ બને, જેમાં અફઝલભાઈ રહીમભાઈ પોપટભાઈ કોરડિયા તેઓનું મકાન હતું અને તે મકાનમાં આગ લાગેલ, જે બાબતે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવામાં આવેલ, તેમજ તેઓની રજૂઆત આધારે પ્રથમ જાણવાજોગ દાખલ કરવામાં આવેલ। આગ અકસ્માતની જાણવાજોગ દાખલ કરવામાં આવેલ, ત્યારબાદ જાણવાજોગની તપાસ દરમિયાન એવું જાણવા મળેલ કે આ આગ અરમાન હબીબભાઈ મકરાણી તેમજ રિયાઝ મોહમ્મદભાઈ મંડલી બંને રહે ફૂલ ગલી ધાંગધ્રા વાળાને આ અફઝલભાઈ રહીમભાઈ સાથે કોઈ જૂની અંગત અદાવત બોલાચાલી થયેલ હતી, તેના આધારે તેઓના ઘરના નુકસાન કરવા માટે તેમજ એને આ સામાવાળાઓએ આરોપીઓએ ફરિયાદી પાસે તે મકાનની ચાવી માંગેલ, પરંતુ તેઓએ આપેલ નહીં, જેથી તેની અદાવત રાખી આરોપીઓ ઝઘડો તકરાર કરી અને પૂર્વયોજિત કાવતરું રચી કોઈ જ્વલનશીલ પદાર્થ તેમજ અન્ય માચીસ સાથે લઈ જઈ અને ફરિયાદીના મકાનમાં બહારથી તાળું મારેલું હતું, જે તોડીને મકાનમાં પ્રવેશ કરી મકાનમાં આગ લગાવેલ હતી, જે બંને આરોપીઓને પકડી લેવામાં આવેલ છે અને તેઓ પાસેથી મુદ્દામાલ જે બાઇક છે બધું રિકવર કરવામાં આવેલ છે અને તેઓનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે। હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।